નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાત સરકારની એક જોરદાર યોજના વિશે, જે ખાસ ખેડૂતો માટે છે. આ સ્માર્ટફોન સહાય યોજના શું છે અને તેનાથી ખેડૂતોને શું ફાયદો થઈ શકે છે, એ બધી જ વિગતો આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું. આ યોજના પાછળનો વિચાર એકદમ સિમ્પલ પણ બહુ પાવરફુલ છે. એનો મુખ્ય હેતુ છે ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો, જેથી ખેતી કરવાની પદ્ધતિ વધુ સ્માર્ટ અને વધુ અસરકારક બને. તો આપણે કઈ કઈ વાતો પર ધ્યાન આપીશું. સૌથી પહેલાં તો આ યોજના છે શું, પછી જોઈશું કે કોને લાભ મળી શકે, કેટલો લાભ મળે, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને છેલ્લે અરજી ક્યાં અને કેવી રીતે કરવી. તો ચાલો શરૂઆત કરીએ પહેલા સવાલથી. આખરે આ યોજના છે શું અને તે ખેડૂતો માટે આટલી મહત્વની કેમ છે? જો આનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર થોડી આર્થિક મદદ કરે, કારણ કે આજે ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ બહુ જ જરૂરી બની ગયો છે. બજાર ભાવ જાણવા હોય, હવામાનની માહિતી લેવી હોય કે પછી નવી ખેતી પદ્ધતિઓ શીખવી હોય, આ બધું જ હવે સ્માર્ટફોન પર એક ક્લિકમાં શક્ય છે. ઓકે, યોજના તો સારી છે, પણ સવાલ એ થાય કે આનો લાભ કોણ લઈ શકે. તો ચાલો એના વિશે જાણીએ. આ યોજનાનો વ્યાપ ઘણો મોટો છે. અને અહીંયા સૌથી સારી વાત એ છે કે આના નિયમો એકદમ સરળ છે. બસ ગુજરાતના ખેડૂત હોવા જોઈએ. તમારી જાતિ, તમારું ભણતર કે તમારી આવક કશું જ જોવામાં નથી આવતું. મતલબ કે ગુજરાતના લગભગ દરેક ખેડૂત આ માટે અરજી કરી શકે છે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર. પૈસાની વાત, બરાબર ને? સરકાર તરફથી ખરેખર કેટલી મદદ મળશે એની ગણતરી સમજી લઈએ. તો તમે જે પણ સ્માર્ટફોન ખરીદો એની કુલ કિંમતના 40% રકમ સરકાર સહાય તરીકે આપશે. પણ અહીંયા એક મર્યાદા છે. સરકાર વધુમાં વધુ 6,000 રૂપિયા સુધીની જ મદદ કરશે, એનાથી વધારે નહીં. હવે આ નિયમ બરાબર સમજી લેજો. તમને ફોનની કિંમતના 40% અથવા તો 6,000 રૂપિયા, આ બેમાંથી જે પણ રકમ ઓછી હશે ને એટલી જ સહાય મળશે. આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. સારું, હવે માની લો કે અરજી કરવાનું નક્કી કર્યું, તો કયા કયા કાગળિયા તૈયાર રાખવા પડશે? ચાલો જોઈએ. અને જુઓ, લિસ્ટ બહુ લાંબુ નથી. બસ 3 જ મુખ્ય વસ્તુઓ જોઈએ. એક તો જમીનનો પુરાવો, એટલે કે 7/12નો દાખલો. બીજું ઓળખ માટે આધાર કાર્ડ. અને ત્રીજું પૈસા સીધા બેંક ખાતામાં આવે એના માટે પાસબુકની કોપી અથવા એક કેન્સલ કરેલો ચેક. બસ આટલું જ. ચાલો, ડોક્યુમેન્ટ્સ પણ ભેગા થઈ ગયા. હવે છેલ્લો અને સૌથી મહત્વનો સ્ટેપ, અરજી કરવી ક્યાં અને કેવી રીતે. અહીંયા એક બહુ જ સરસ વાત એ છે કે આખી પ્રોસેસ ઓનલાઈન છે. ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. અને સૌથી શ્રેષ્ઠ વાત, અરજી કરવાની કોઈ જ ફી નથી. બિલકુલ ફ્રી છે. પ્રોસેસ તો એટલી સિમ્પલ છે કે બસ 2 જ સ્ટેપમાં પૂરી થઈ જાય. પહેલું, સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું. અને બીજું, ત્યાં જઈને ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. બસ કામ પૂરું. આ અરજી કરવા માટેનું સરકારી પોર્ટલ છે ekhedut.gujarat.gov.in. આ જ વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે. તો આ યોજના તો એક નાનકડી શરૂઆત છે, પણ એ આપણને એક મોટા સવાલ તરફ દોરી જાય છે. જરા વિચારો, જો દરેક ખેડૂતના હાથમાં આવી આધુનિક ટેકનોલોજી આવી જાય તો આપણી ખેતીનું ભવિષ્ય કેવું હશે? એની કલ્પના જ કેટલી રોમાંચક છે.